ઉજારા ફળિયાની અંદર એક અમારે નિશાળ છે, વર્ગ છે સાહેબ. 1 થી 5 ધોરણ એક જ વર્ગની એક જ ક્લાસમાં ભણે સાહેબ, અને 2 જ શિક્ષક 1 થી 5 ની અંદર. બોલો. હવે સ્કૂલમાં ભણાવનાર શિક્ષક, અને એ 2 શિક્ષકોને શું આપી રહે ખબર? એવી એવી કામગીરી આપે, આખો દાડો લખ લખ કરે. લખવા લખવામાંથી ઉત્સાહ ના આવે. એ ભણાવે ક્યારે? તો સાહેબ એમને હવે આવું મારો શબ્દ પ્રયોગ ના કરાય, પણ એમને કેવું કામ આપી દીધું છે પ્રાથમિક શિક્ષકોને કે ભાઈ ચાલો કૂતરાની પૂંછડી સીધી કરો. પેલો એ પૂંછડી સીધી થતી નથી હા. અને એ જાત જાતનું કાઢે. સાહેબ સીધી કરવામાંથી ઊંચો નથી આવતો. અને ઓબીસી એસટી એસસી સાથે અન્યાય થાય છે એમ અમે કહેવાના. એટલે કહેવાના ગ્રામ્ય સાચા વિસ્તારોની અંદર આપણો સમાજ રહે છે એમને ખબર છે, એટલે ગ્રામ્ય વિસ્તારોમાં અસુવિધાઓ જ રાખવાની, સુવિધા નહીં. મોટી મોટી ચેનલો બનાવી છે. આપણા ઓબીસી એસટી એસસી સમાજના જે યુવાનો છે એમાં જોડાઈ રહેલા છે. એ યુવાનો આપણી ચેનલ ફોલો નથી કરી રહ્યા, કે આપણે એમના માટે લડી રહ્યા છે તો આપણી ચેનલને ફોલો નથી કરી રહ્યા. તો અમને અપીલ કરો કે ચેનલ ફોલો કરે. હું રોજ જઉં છું એ રોડ પર, પરેશાન થઉં છું હું પણ. બરાબર સાહેબ. નાગરિકો આપણા ભાઈઓ જ છે ને, ભારતીય ભાઈઓ છે. ભાઈઓ સાહેબ. પાકિસ્તાનના તો છે નહીં છે કોઈ, ને સાહેબ. આપણા ભારતના જ છે ને. તો બરાબર. આપણા ભારતીય ભાઈઓને જ પૂછે કે તમારે જો એવા અમારા જેવા તૂટેલા રોડ હોય તમે શું કરો? અમદાવાદના આપણા ભારતીય નાગરિકો શું કરે? બરોડાના આપણા ભારતીય નાગરિકો શું કરે? આટલી બધી હેરાનગતિ હોય અને તમે એમ કહો સમાચાર નથી ચાલતા, સમાચાર બનતા નથી, તમે મીડિયા નથી એમ કહીએ છીએ. આજે આપણે એ લોકોને શું કહીએ? મીડિયા નથી. તમે કંઈક તમે સારું કામ ઉપાડો તો પછી એના માટે સાથ માંગવાની જરૂર હોતી નથી. આપોઆપ સ્વયંભૂ રીતે તમને એ સહયોગ મળતો હોય છે. પણ તમારે એક શરત કે સાચું અને નૈતિકતા વાળું કામ કરવું પડે. બસ અમે પણ એવું જ કંઈક કર્યું છે. બક્ષીપંચ એટલે કે ઓબીસી સમાજને જગાડવાનું, સંગઠિત કરવાનું એક કામ કર્યું છે, જેથી કરીને એમના જે હક અધિકાર છે એની સાથે જે ષડયંત્રો થાય છે એ અટકે. તો મિત્રો, ગઈકાલે અમે આવેદનપત્ર પાઠવ્યું ત્યારે આપણે જોયું કે દાહોદ જિલ્લામાં કેવી રીતે બક્ષીપંચ સમાજ સંગઠિત થયો છે. એના પડઘા આખા રાજ્યભરમાં પડી રહ્યા છે. તો પછી મારા ગામમાં કે મારી આસપાસના ગામના યુવાનો કેવી રીતે એનાથી બાકી રહે? તો સ્વાભાવિક છે, તો મારા પડોશી ગામના રૂપારેલ ગામથી મારા મિત્રો, સાથી મિત્રો, એક સમય મેં સાથે ભણતા હતા, એડવોકેટ શંકરભાઈ, મહેન્દ્રભાઈ અને રણજીતભાઈ મારા મિત્રો મને મળવા આવ્યા છે. તો એમની પણ એક રજૂઆત છે, એ આજે આપણે વિડીયોમાં લઈશું. ગઈકાલે જે પણ ઓબીસી સમાજ માટે વર્ષો 6-7 વર્ષથી લડી રહેલા જે સાહેબ શ્રી સેવનિયાથી પહેલી વાત કહું, રિલેક્સ થઈને બેસો. રાજાની જેમ બેસવાનું છે આપણે. જો ઓબીસી જે છે મિત્રો, એ રાજા સમાજ છે. રાજા બલિ હોય, કૃષ્ણ ભગવાન હોય, કે પછી સમ્રાટ અશોક હોય. જો ઇતિહાસ આપણે બહાર જઈશું, ભગવાન બુદ્ધ પણ હોય. તો પછી એમ તો આપણા બક્ષીપંચ સમાજને જો આપણે એમ જોવા જઈએ તો છત્રપતિ શિવાજી મહારાજ પણ હોય, સાહુજી મહારાજ પણ હોય, તો મિત્રો મહાત્મા જ્યોતિરાવ ફૂલે પણ હોય. તો હું જો વર્ણન કરવા રહીશ તો આખો વિડીયો એમાં જશે. તો એટલું જ કહીશ કે આપણો જે સમાજ છે રાજા સમાજ છે, અને રાજાઓ આરામથી બેસે, નિખાલસ રીતે વાત મૂકે. તો બિલકુલ શંકરભાઈને અટકાવ્યા, પણ હવે એમની વાત સાંભળીશું. ગઈકાલનું જે પણ કાર્ય હતું એ કાર્ય જોઈને આજે મને પણ એવું થયું કે મારે પણ એક સમાજ માટે ઊભું થવું છે અને સમાજ માટે કંઈક કરવું છે. એટલે આજે મારા ગામથી સારા એવા એજ્યુકેશનવાળા મિત્રો લઈ અને મેં એમના આજે ઘરે પહોંચ્યો છું. અને જે કાલના કાર્યથી મને આખી રાત ઊંઘ પણ નહીં આવી, કંઈક મારે પણ આવવા માટે કરવું છે. એટલે ઓબીસી સમાજમાં જે પણ અન્યાય થઈ રહ્યો છે, 27% જે લાભ છે, અત્યારે પૂરેપૂરો લાભ મળતો નથી. આ લાભને મેળવવા માટે આપણે જાતે જ લડવું પડશે. કારણ કે લોકો અત્યારે આપણા એરિયાની અંદર જે શિક્ષિતથી ઘણા ઓછા લોકો છે અને જે લોકો એજ્યુકેશનવાળા છે એ લોકો બોલવા માંગતા નથી. એટલે આજે મેં મારા મિત્રો તથા મારા આજુબાજુના ગામોના લોકોને પણ મેં ચર્ચા કરી છે કે ચાલો આપણે જઈએ અને સાહેબને રૂબરૂ મળીએ અને પહેલાં તો આપણે શુભેચ્છા પાઠવીએ અને કંઈક આગળ લડવાની કોશિશ કરીએ. મેં જ મારા એક ગામનો એક સામાન્ય દાખલો મૂકું તો 15 જે પંચાયતો અમારી ઇલેક્શનની છૂટી પડી ત્યારે 3 વાર ઇલેક્શન થયું છે. તો મારા વોર્ડની અંદર ફર્સ્ટ મારો વોર્ડ છે, મારા વોર્ડની અંદર એક પણ એસટી નથી. છતાં મારા વોર્ડની અંદર આજે અન્યાય છે, કારણ કે સતત ત્રીજી વાર ત્યાં બક્ષી સીટ પડે, આપણે એસટી સીટ પડે છે. કારણ કે અમે પણ આજે આ હક, અમે સામાન્ય હક પણ નથી લઈ શકતા, કારણ કે સતત
એસટી સીટ પડવાથી અમારે બીજા વોર્ડમાંથી અહીંયાથી ઉમેદવાર લાવી ત્યાં લડાવવું પડે છે, કારણ કે આ પણ એક અમારા જોડે અન્યાય થઈ રહ્યો છે. આના માટે અમે સતત આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી રહ્યા છે, પણ અત્યાર સુધી એનું કોઈ ધ્યાન પર લેવામાં આવ્યું નથી, જેથી અમે આજ અમારા નજીકથી એક હિલ્લા ઊભા થયા છે, એને પણ કે અમે રહીશું. અને રૂપારેલથી શંકરભાઈ બી એડવોકેટ. બસ મારે આટલું જ કહેવું છે. બિલકુલ બિલકુલ શંકરભાઈ. હવે મિત્રો એવું છે કે જે ગામની વસ્તીમાં ક્યાંય બીજી જ્ઞાતિ હોય ને એક જ જ્ઞાતિ હોય એવાય ઘણા ગામ છે, મને ઘણી રજૂઆતો આવી છે. તો ત્યાં પણ એટલે સીટોની જે ફાળવણી છે, એટલે જ અમે કહીએ છીએ, આપ તો એડવોકેટ છો, કે વસ્તી ગણતરી થાય તો ખબર પડે કયા વિસ્તારમાં કઈ વસ્તી છે, તો એ પ્રમાણે સીટોની ફાળવણી કરવામાં પણ સારું રહેશે. તો આ માંગથી તો ફાયદો છે, બધા જ સમાજને ફાયદો છે. આ માંગ એવી કોઈ એવી માંગ નથી કે જે પૂરી કરવામાં અડચણ આવવી જોઈએ, મારું તો એવું કેવું છે. અને આપણે તમે એસટી સીટ જ મૂકે છે એમ જ્યારે અમે કહીએ છીએ ત્યારે કોઈ આદિવાસી એસટી સમાજનો અમારો કોઈ જ વિરોધ નથી. અમે એમને અમારા ભાઈ જ માનીએ છીએ, એટલે એ વિરોધ પણ નથી. અમે તો એવું અમારા તો રિવાજો પણ મળતા આવે છે. કોળી સમાજ અહીંના છે, આપણા બક્ષીપંચ સમાજના ઘણા રિવાજો મળતા આવે છે. ઘણું આપણે જે રીતે જાતર કરીએ છીએ એ પણ જાતર કરીએ એસટી સમાજમાં સાહેબ આપણે લગ્ન બી કરીએ છીએ. હા. એસટી સમાજની અંદર અમે. તો આપણે કોઈ વિરોધ નથી મહેન્દ્રભાઈ, બરાબર. સાહેબ. પણ આપણો વિરોધ એવો છે કે ભાઈ જેનો હક છે, જે વિસ્તારમાં જેની વસ્તી છે એનો હક છે, એને એ કેમ આ નથી? બેને મળવું. બિલકુલ. સરપંચની સીટમાં જે વોર્ડ પડે છે, એ વોર્ડની અંદર પણ જો તમે ઓબીસી ને બાકાત રાખો તો પછી એ તો હદ થઈ ગઈ. એની વાત છે. બિલકુલ. એટલે જાહેરાતો હોય મિત્રો કે કોઈ પણ હોય તો ત્યાં આ રીતે, એટલે જ્યારે અમે મૂકીએ ત્યારે ઘણા બધા એવી રીતે પણ ફેલાવે છે બિલકુલ. કે આદિવાસી સમાજ, પણ આદિવાસી સમાજ તો ઈચ્છે છે કે બક્ષીપંચ બી જાગે. જાગે. આદિવાસી સમાજ જે એસટી સમાજ છે એના આગેવાનો મારા મિત્રો છે ઘણા બધા, તો એ મને કહે છે કે જયેશભાઈ ખૂબ સારું કામ કરી રહ્યા છો, બક્ષીપંચને જગાડી રહ્યા છો. બિલકુલ. તો એવું કોઈ વૈમનસ્ય જો કોઈ ફેલાવે તો આપણે એમને કહીશું કે અમારો વિરોધ એવો નથી. અમે કહી રહ્યા છીએ કે અમારા વિસ્તારમાં જે વસ્તી છે એની સીટ આપો. ઓબીસી છે તો ઓબીસી ની આપો. જે વિસ્તારમાં આદિવાસીની પણ હશે સીટ તો ત્યાં એમની મળે. જેનો જ્યાં હક બને છે એને એનો હક મળે. બરાબર ને? બરાબર. રાઈટ, રાઈટ. એટલે આપણે આ કહેવું પડશે, પાછું ક્લિયરિટી આપવી પડે, નહીં તો શું થાય, પાછું કોક સમાજને બિલકુલ ઉકસાવી દે અને બિનજરૂરી વૈમનસ્ય પણ ફેલાઈ દે. આપણો વૈમનસ્ય સાથે કદી પણ આપણો સહયોગ નથી, એ ક્લિયરિટી કરવા માંગીએ છીએ. બિલકુલ સાહેબ, જેમ એડવોકેટ શંકર સાહેબે કીધું એવી રીતે સાહેબ આપણે તમે કાલે દર્શાવ્યું છે વિડીયોની અંદર કે દાહોદ જિલ્લો એ ઉગતા સૂર્યનો જિલ્લો છે ગુજરાતનો. એવી રીતે અમને જે આનંદ સાહેબ તમે કાલે જે તે આંદોલન ઉઠાવ્યું કે અવાજ ઉઠાવ્યું આપણા સમાજ માટે, ઓબીસી સમાજ માટે, કે દાહોદ જિલ્લો ઉગતા સૂર્યનું જે છે એના માટે અમને એટલો આનંદ થાય સાહેબ કે અમારે જે તમે લડત લડી રહ્યા છો, અમારા આંગણેથી જ સાહેબ લડત તમે લડી રહ્યા છો. એટલે પહેલા તો સાહેબે માન્યું એમ મારે બી ખૂબ ખૂબ તમારો સાહેબ આભાર માનવું જોઈએ કે તમે એક અમારા આંગણેથી ઊભા થયા છો, ઓબીસી અમારા સમાજ માટે, આપણા સમાજ માટે લડવા માટે ઊભા થયા છો. એટલે અમને સાહેબ તમને એક તો કે કેવું 100% બિરદાવીએ તમે સાહેબ કે અમારા આંગણેથી તમે ઊભા થયા છો સાહેબ. મારે તો સાહેબ કહું મહેન્દ્રભાઈ, જી મારી તો ઈચ્છા છે કે એક નહીં જી અનેક જાગે. જી એક દીવાથી બીજા લાખો દીવા પ્રગટે. જી અને જેમ હું બોલી રહ્યો છું એમ કાલે આપણા વકીલ સાહેબ પણ ઈચ્છા જતાઈ કે હું પણ બોલું, હું પણ હવે લડું, બિલકુલ તમને પણ એ થયું. આ મારી સફળતા છે. બિલકુલ જયેશ વરિયા એકલો બોલે ને એ આગળ વધે નહીં, બધા જ આગળ વધે. બિલકુલ સાહેબ. તો મેં તો પહેલા જ કીધું છે કે હું કોઈ આગળ લીડર એકલો બનવા નથી આવ્યો, હું લીડરો બનાવવા આવ્યો છું. બિલકુલ સાહેબ. એક નહીં લાખોની સંખ્યામાં લીડર બને એ મારી ભાવના છે. પણ સાહેબ અમને ગૌરવ થવું જોઈએ કે આટલા વર્ષો સુધી ઓબીસી સાથે અત્યાચાર થતો હતો, જેને જે 27% અનામત મળતું છે અટકાવવામાં આવ્યું છે, એના માટે તમે દાહોદ જિલ્લાની અંદર પ્રથમ વ્યક્તિ અવાજ ઉઠાવવાવાળા થયા. એટલે અમારા નજીકના છે, અમારા આંગણાના છે, એટલે અમને ગૌરવ થાય સાહેબ. બિલકુલ બિલકુલ, થેન્ક યુ. અને આ જે ઉત્સાહ સાથે તમે મને સપોર્ટ આપી રહ્યા છો ને, તો મને ખરેખર અત્યારે શું થઈ રહ્યું છે કે હું આ કામને બમણા જોરથી કરું. બિલકુલ તો આ જ વસ્તુ છે મિત્રો કે સમાજ જ્યારે જાગે છે, જાગૃત થાય છે, ત્યારે સંગઠિત પણ થાય છે. બિલકુલ આખા રાજ્યને અમે કહેવા માંગીએ છીએ કે જોઈ રહ્યા છો તમે, દાહોદ જિલ્લામાંથી જો આ રીતે યુવાનો જાગૃત અને સંગઠિત થઈ શકતા હોય તો પછી બાકીના જિલ્લાઓને, બાકીના તાલુકાઓને, બાકીના ગામડાઓમાં બેઠેલા આપણા ઓબીસીના
યુવાનો કેમ સંગઠિત ના થાય, કેમ જાગૃત ના થાય. બિલકુલ તો દાહોદે તો આ બહુ મોટું કામ કર્યું છે. બિલકુલ. એનો પડઘો આખા રાજ્યમાં પડી રહ્યો છે, તમે કીધું એમ. જી સાહેબ, અહીંથી આજે શરૂઆત થયેલી છે. તમે જોવો ગુજરાતની અંદર કેવો પડઘો પડે છે આપણો. બિલકુલ. કે આપણે એક લીડર આપણે નથી બનવાનું, લોકોને લીડર બનાવવાના છે. એમના સમાજો એમના હક માટે લડવા લોકોને આપણે સાહેબ લીડર બનાવવાના છે. તો સાહેબ તમે પહેલા કીધું એમ કે જેવી રીતે આપણે કોઈ સમાજને ખોટું ના લાગે એવી રીતે દરેક સમાજની અંદર ખોટું સાહેબ થઈ ગયું છે. દરેક સમાજની અંદર જે લાભો ફાળવવામાં આવી રહી છે દરેક સમાજને એવું નથી મળી રહ્યા પૂરતા. જે આપણે કહીએ છીએ કે બક્ષીપતની સીટ કપાય છે, એ જ રીતે આદિવાસીની પણ કપાય છે, એસસી સમાજની પણ કપાય. પણ બિલકુલ એમાં થઈ શું રહ્યું છે, બધા ખાલી પોતાનું જોઈ રહ્યા છે ને ત્યાં પોતે લડી રહ્યા છે. લડી રહ્યા છે. એટલે અમે કહીએ છીએ કે આ લડાઈ જ્યારે બક્ષીપંચ લડી રહ્યો છે, બાકીના જે પીડિત સમાજ જે છે આપણા એસટી એસસી સમાજના, એ બી સહયોગ આલે, બિલકુલ એ બી સાથે આવે, કેમ કે જ્યાં બી એમનું ખોટું થતું હોય તો ત્યાં આવે. બિલકુલ પણ આ બક્ષીપંચ સાથે વધારે થઈ રહ્યું છે. એટલે બક્ષીપંચ, કેમ કે એસટી એસસી સમાજ તો સાહેબ હું કહું છું કે ઉદાહરણ લો, એ તો આપણા પહેલા સંગઠિત ને જાગૃત થઈ ગયા છે. તો એ તો લડીને એમનો હક અધિકાર છીનવા તો ત્યાં એક સીટ માટે બી લડે છે. બિલકુલ આપણી તો કેટલી સંખ્યામાં સીટો કપાય છે. તો બિલકુલ. પછી આપણે ચૂપ ના રહેવું જોઈએ. ના. આપણે કમસે કમ એટલું તો કેવું જોઈએ કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, ખોટું થઈ રહ્યું છે, એટલું તો બોલવું જોઈએ. એટલું બોલવામાં પણ જો આપણે સંકોચ રાખીશું તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. બિલકુલ એ જ વાત છે. બિલકુલ કે જે સર અમે અગાઉ ઘણા બધા ઇલેક્શનો લડી ચૂક્યા છે. લોકો લડે છે ઇલેક્શનો બી, જે રાજકીય ક્ષેત્રે બી લોકોને આપણને 27% લાભ સાહેબ પૂરેપૂરો નથી મળતો. 10% બી લાભ નથી મળતો. જે અમારા જે રૂપારેલમાંથી, અમે રૂપારેલ ગામમાંથી આવીએ છીએ સાહેબ, આપણા નજીકના જ છીએ અમે. હા, રૂપારેલ ગામમાંથી સાહેબ અમે આવીએ છીએ. તો પહેલો બીજો વોર્ડ મોસ્ટ ઓફલી ઓબીસી વસ્તી છે. પણ ત્યાં સાહેબ એસટી સીટ નાખવામાં આવે છે. ક્યાં લડવાનું, કયાંથી આવાસી જે આપણે આયાતી ઉમેદવાર કઈથી ઉભો કરવાનો, કોને લાવવાના તઈ? ઓહો, વિચાર કરો કે હવે બીજા ગામમાંથી કઈ રીતે ઉમેદવાર કઈ રીતે કરવાનો? સાહેબ સભ્ય, એ બી સરપંચની સાહેબ ઇલેક્શન હોય એમાં અમારે સભ્ય આયાતી કરવું પડે ગામમાંથી. અરે રે રે. આટલો સાહેબ અમારે જોડે આ અન્યાય વ્યવસ્થા સાહેબ. બદલાવી જ જોઈએ. જી આ સિસ્ટમ જે છે એ બદલાવી જોઈએ. જે ગામની જે વસ્તી હોય એનો સર્વે, પણ વસ્તી ગણતરી જ નથી કરી તો બિલકુલ સાહેબ. 100%. મૂળ પ્રશ્ન જ ત્યાં આવી જાય છે કે વસ્તી ગણતરીના આંકડા વગર. એટલે આ તો કેવું થયું કે ગમે ત્યાં નાખી દીધું તમે તમારી રીતે. એટલે અને બીજું તો શું થાય છે ખબર, કે અંદરો અંદર બે સમાજ અથડાઈ મરે, એ બી ષડયંત્ર. બિલકુલ સાહેબ. એ બી ષડયંત્ર. એટલે આ તો યુવાનોએ બહુ સાચવીને લડત કરવાની છે, બહુ સંગઠિત થઈને સમજણપૂર્વકની લડાઈ કરવાની છે. એટલે હક અધિકારની આ જે વાત છે એ ખાલી જનૂનનું કામ નથી, જી એ સમજદારીપૂર્વક હક અધિકારની જે માંગ મૂકવાની છે એનું કામ છે. હવે આપણે સાહેબ કાલે જે મુદ્દો ઉઠાવ્યો ઓબીસી બાબતનો, એમને જે અમુક લોકો ખરા જે ગુમરાહ બનાવવાનું કામ કરશે, એમાં આપણે એ લોકોને બી સાથે લઈને ચાલવાના છીએ કે જે લોકો સાહેબ આપણા સેવનિયા પંચાયતની જે રેવન્યુ રેકોર્ડ છે 6 ગામડા, એની અંદર એસટી લોકો જોડે બી અન્યાય થઈ રહ્યો છે. એમને જે હા. સાહેબ એસટી લોકોને જે દરજ્જો મળવું જોઈએ, જે ડબલ તોતેરી લાગવું જોઈએ નકલની અંદર, એ સાહેબ અત્યાર સુધી 50% લાભાર્થીઓ જે 50% વસ્તી છે એની અચ્છા. અંદર સાહેબ નથી લાગી રહ્યું. આ અમને સાહેબ શું હું વાત તમને છે? ખાતરી આપીને કહું છું. હા, હે 100% ની વસ્તી છે. જે આદિવાસી સમાજ છે અમારા હા. ગામની અંદર, હા. જે આદિવાસી સમાજ છે સાહેબ, એમને અમારા ગામને નહીં કરતો 15 થી 20% અમારો આદિવાસી સમાજ છે. હા. હવે સર એમને અત્યાર સુધી વર્ષો રખડી થાકી જવાના સાહેબ, અત્યારે એમને કોઈ આદિવાસીનો દરજ્જો નથી મળ્યો. ખરેખર અમારા ગામમાં સર દાખલા માટે એટલા રખડી થાકી ગયા, પણ કોઈ જગ્યાએ અમને અમે આદિવાસી છીએ કોઈ એમને સાબિતી એમની જોડે નથી સાહેબ. નથી ઓબીસી નીકળતો, નથી એસટી નીકળતો સાહેબ. એટલે અનામતથી બિલકુલ સાહેબ. જે હમણાં લગભગ સાહેબ તમને યાદ હતી, મને 5 થી 10 દિવસ પહેલા અમારા ગામની છોકરી લગભગ ડુંગર બીચ પેણાયેલી છે. એના એ જે અમારા ગામનો છે પેણાયેલી છે, છોકરી વાળાનો ફોન આવ્યો મારી જોડે કે મારે એસટી નો દાખલો તમારી બેનનો કઢાવવાનો છે. તમારી બેન એટલે મારી બેન સાહેબ, અમારા ગામ રીતે અમારી બેન થઈ. મેં કીધું અમારી સાહેબ બધી એન્ટ્રી એની જોઈ કે સાહેબ એકે એન્ટ્રી ની અંદર ડબલ તોતેરી નથી લાગેલી. અરે વાહ. એ અસલ એસટી છે સાહેબ. કેટલો સાહેબ એની જોડે બી એસટી સમાજ જોડે બી કેટલો અન્યાય થઈ રહ્યો, તમે વિચાર કરો સાહેબ. એટલે આ વસ્તુ બક્ષીપંચના ઘણા બધા સમુદાય છે આપણા, જેમાં પણ એવું છે કે જેમને ઓબીસી નો ક્લિમિરિયર મળી રહ્યું નથી. તો આ બધી સમસ્યાઓનું એક જ સમાધાન છે, જાગૃતિ. બિલકુલ જાગૃતિ, કાયદાની જાગૃતિ, સંગઠિત થવાની જાગૃતિ. આ બધું જ્યારે થશે તો એમના જે બાધિત થયેલા હક અધિકાર છે એ મળશે. બાકી જ્યાં સુધી એ વૈમનસ્યમાં રહેશે
આના લીધે ના થયું, આ લોકો અમારો વિરોધ કરે છે, એ બધામાં રહેશે. અને એકબીજા પ્રત્યે સામાજિક રીતે જો ભેગા નહીં હોય તો પછી એમના કામ થવાના જ નથી. અને એ સમસ્યા પેઢી દર પેઢી ચાલ્યા કરવાની. જે રીતે તમે કીધું કે પેઢી દર પેઢી નોંધણી જ ના થઈ, તો આ વસ્તુ એટલે જ કીધું ને મેં કે જો તમે જાગૃત નહીં થાવ, સંગઠિત નહીં થાવ તો પેઢીઓ માફ નહીં કરે. બિલકુલ કેમ કે પેઢી તો આવનારી પેઢી ભણવાની છે, જાણવાની છે. જે રીતે તમે બધું જાણી રહ્યા છો, તો અત્યારે કહી રહ્યા છો કે આ ખોટું છે, બિલકુલ એ રીતે આવનારી પેઢી કહેવાની જ છે. તો આપણે જાગીશું તો ઇતિહાસમાં નોંધાશે કે ભાઈ આ સમાજના આ વ્યક્તિ જાગૃત હતા અને લડતા હતા. નામ તો લોકોનું અમર કોઈનું રહેતું નથી, કામ અમર રહેશે. બિલકુલ સર. એટલે આપણે સાચું કરીશું તો જ લોકો યાદ કરશે. ખોટું કરીશું તો લોકો ગમે એટલા તમે મોભાદાર હશો, ગમે એટલા મહાન બન્યા હશો પોતાના અંગત જીવનમાં, પણ સમાજને જો તમે સમાજનો દ્રોહ કર્યો હશે તો એ તમને પછી કહેવાય ને, હવે આપણી દેશી ભાષામાં ગાળો જ આપે છે. બિલકુલ 100%. જો કે ગાળો દેવી સારી વસ્તુ નથી મિત્રો, પણ અમારી કહેવત છે એમ. જી દાહોદમાં તો આવી કહેવત છે કે તમને ગાળો પડશે. જી. એટલે તો આ એક વાત છે. તો આપણે રણજીતભાઈને પણ કઈ એક બે વાત કરે. સર નમસ્કાર. નમસ્કાર તો સર કઈ ના કરશો, સર આપણે જો સર આપણે મારા માટે સર છો, મારા માટે મિત્ર કહો તો સર કહો તો મિત્ર રાખો. મિત્ર કઈ રાખો. વાંધો નહીં, સર સર. સર વાળું જે છે એ અમે નથી સ્વીકારતા, કઈ કારણ કે વાંધો નહીં, સર. આપણે ભાઈઓ છીએ અને તમારી જોડે ભાઈની જેમ જ રહીશ. જો સર બનીશ તો પછી સર વાળી સિસ્ટમ એકતામાં બાધિત કરે છે, એટલે સર વાળું તો હું નહીં લાવું. સાહેબ વાળું પણ, સાહેબ આપણે રહી ગયા છે. સાહેબ વાળી સિસ્ટમે આપણને એક સિસ્ટમ એ આપી કે આપણને પગે પડતા શીખવાડ્યું. 100%. આપણા લોકોને એવું શીખવાડ્યું કે સર છે, સાહેબ છે, પગે લાગ. એ વસ્તુ કદી નહીં. હું એટલે જ કહેતો હતો, આપણા ખુરશી ખૂટી અમારી જોડે મિત્રો, સ્ટુડિયો નાનો છે, તો સાહેબ આ મારી એકલાની બેસવાની પેલો વિડીયો બનાવવાની ખુરશી છે, તો મારે કીધું કે હું પેલી નાનીમાં બેસું. એમણે કીધું કે ના સાહેબ. એટલે આ ભાવના છે એમ આપણી, કે જ્યારે લીડરશિપની વાત આવે છે તો કહેવાય ને કે હું મારા પહેલા બીજાને કેટલાને આગળ કરી શકું, એવું વિચારનારો લીડર કહેવાય. અને જો કોઈને દબાવી દેવાની વાત કરે છે તો એ લીડર નથી. એ પછી સમજી લેવાનું કે ક્યાંક કોઈકનો એજન્ટ છે. Right, તો right. એ વસ્તુ હોય છે. એટલે મારે તો તમને બધાને આગળ વધારવા છે, તમને બધાને સહયોગ આપવો છે. મારાથી જેટલું મેં નોલેજ મારા જીવનમાં મેળવ્યું છે, મારાથી બનતું જેટલું નોલેજ છે તમને ટ્રાન્સફર કરવું છે, તમારા સુધી પહોંચાડવું છે. જે જ્ઞાન મને થયું એ જ્ઞાન તમને પણ થાય. તો આપણે બધા સમાનતાના વિચારવાળા છીએ, બરાબર. એટલે મેં તમને રોક્યા કે મને સર ના કહે. 100%. તમે જે અંદર રણજીતભાઈ કાલે આયા હતા ને તમે, જી સર આયા સર. રણજીતભાઈને કાલે ખબર પડી કે સાહેબ થોડુંક તબિયત થોડી નરમ છે, એમને 100% ખબર પડી ગઈ હતી. પણ મિત્રો ક્યાંય પણ એવું લાગ્યું નહીં કોઈને કે રણજીતભાઈ સાચા દિલથી જે લાગણી હોય ને એ માણસને ઉર્જા કુદરતી રીતે મળતી હોય. કાલે મને અનુભવ થયો કે આટલા મોટા સમાજનું કંઈક સારું થાય એમ કરીને નીકળ્યા હતા, તબિયત બગડી પણ સહેજ પણ મનોબળમાં અસર નથી થઈ. મને થોડી કહેવાય ને તકલીફ થઈ હતી શારીરિક, બરાબર છે. પણ હું સહેજ પણ મને એમ લાગ્યું ના ઉર્જામાં કમી આવી હોય. એ બધી તમારા બધા મિત્રોની જે લાગણી ભાવના હશે એને કદાચ તાકાત આપી. એટલે આ વસ્તુ સાચું કામ કરીએ છીએ ને ત્યારે આ તાકાત મળે છે. એટલે રણજીતભાઈ તમે જે ભાવના રાખો છો ને કે બદલાવ આવે, એવું બીજા 10 નહીં 100 નહીં 1000 મિત્રો સુધી પહોંચાડવાની આપણે. 100% સાહેબ. બરાબર ને? 100%. બીજું કહો. બસ સર હવે શંકરભાઈ બહુ વાત કરી, મહેન્દ્રભાઈએ વાત કરી, હવે વધારે કંઈ નહીં કહેતા કે જે તમે ગઈકાલે આપણા સમાજ માટે, આપણા ઓબીસી સમાજ માટે જે લડત સાહેબ લડત કરતો, આપણા સમાજ માટે જે લડત કરી એના માટે પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર. બધાને જાગૃત કર્યા, આપણા અંતરિયાળ ગામડાની અંદર જે લોકો, એટલે બધાને પ્રેરિત કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે વધારે કઈ સાહેબ જેટલું કહીએ એટલું છે તમારા માટે. બસ આટલું. બસ તમે એટલું મને કહો કે તમે જેમ મારા માટે વિચારો છો ને કે સાહેબ તમારા માટે એવું વિચારવું, પણ નહીં, હવે આપણે બક્ષીપંચ માટે વિચારીશું. બક્ષીમાલ માટે સર પાસે. બરાબર? કોઈ સર, આપણા આપણે આપણા તો બક્ષીપંચને સર તોડવાની પહેલા વાત કરે. તમારા સ્ટુડિયોની અંદર જે થર્ડ ટ્રાયલ ટાઈમ આપણી ચેનલ છે, સૌ પ્રથમ મેં કોઈ જગ્યાએ સાહેબ ઇન્ટરવ્યુ નથી આપી, એના માટે થોડુંક બોલવામાં થોડી તકલીફ પડે છે. હા. બાકી જે આવડો આપો માઇક આપો. જો સાંભળો, જી સર. આપણા જે સમાજ છે, આપણો બક્ષીપંચ સમાજ, જી સર.
એના જેવી રીતે સાહેબ મારા મિત્ર છે, આપણે સાથે ભણ્યા અમે તો એડવોકેટ બન્યા તો મને કેટલો ગર્વ થયો ને કે ભાઈ સારું એમ. અને તમે એક ફોન કર્યો, મેં કીધું સાહેબ હું સ્પેશિયલ ટાઈમ કાઢીશ. બરાબર અને જે લાગણી થઈ ને, હવે જુઓ આપણા સમાજની આપણે આ ચેનલ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો તો આ થયું ને. બરાબર છે. હું તો કહું છું કે મારો ભયંકરમાં ભયંકર વિરોધી પણ જો મને આઈને એમ કહે ને કે જયેશભાઈ મારે બેસવું છે તમારી સાથે, ડિબેટ કરવી છે, તો હું તૈયાર છું. મને એવી લાગણી નથી, એવી જાતિ પક્ષની લાગણીમાં આપણે તો નથી, પણ છે જે બીજી ચેનલો ચલાવે છે, જે લોકો મોટી મોટી ચેનલો બનાવી છે, આપણા ઓબીસી એસટી એસસી સમાજના જે યુવાનો છે એમાં જોડાઈ રહેલા છે, એ યુવાનો આપણી ચેનલ ફોલો નથી કરી રહ્યા, કે આપણે એમના માટે લડી રહ્યા છે તો આપણી ચેનલને ફોલો નથી કરી રહ્યા. તો અમને અપીલ કરો કે ચેનલ ફોલો કરે. તમામ મારા મિત્રોને જણાવવાનું કે આપણે જે જયેશભાઈની ધ ટ્રાયલ ટાઈમ ચેનલ છે, બહુ સરસ કામ કર્યું છે આપણા વિસ્તારની અંદર. કે એક આજે દરેક મીડિયાને જોઈએ છીએ અમે અવારનવાર કોઈ બી કામ માટે અમે એમને આહવાન કરીએ સર, તો એ લોકો આવે ખરા, ઇન્ટરવ્યુ લઈ જાય, પણ તમારા સમાચાર નહીં ચાલ્યા. એવું કહી દે. હા, તમારા સમાચાર નહીં ચાલ્યા સાહેબ. કયા કારણોસર સમાચાર નહીં ચાલ્યા સાહેબ? એમ કે અમે જે અમારી મુદ્દાની વાત કરીએ, જે અમારે આપણે જાણો સર કે હમણાં અત્યારે રોડ છે, રોડનું ઉદાહરણ લઈએ કે સર થાંગિયાથી માંડીને ગંજેટા સુધી રોડ આજે પૂરો એટલી ખતમ થઈ બધી ગયો. ખરાબ હાલત. રોડ બચ્યો જ નથી, એમ કે રોડ રહ્યો જ નથી, આખો બરાબર છે. રોડ ઉડી ગયો. અને અમારા સેવન્યાથી સાહેબ રૂપારેલ તમે કોઈ વાર આવજો, તમે કદાચ નોકરી પર તમારો ટાઈમ ના સેટ થાય, હું રોજ કદાચ- જાઉં છું એ રોડ પર, પરેશાન થઉં છું હું પણ. બરાબર છે. બહુ ઘણી જગ્યાએ નહીં થાય, તો એના માટે અમે આપણે કોઈ ચેનલ એને Follow કરવા આવો માટે કે- આવો રોડ અમદાવાદમાં હોય તો આપણા જેવી હાલત, અમારા જે દાહોદના જે રોડ છે, દેવગઢ બારિયાના દાહોદ વિસ્તારના જે રોડ તૂટી ગયા છે, એવી હાલતના રોડ તમારા અમદાવાદમાં હોય તો અમદાવાદના આપણા નાગરિકો, આપણા ભાઈઓ જ છે ને, ભારતીય ભાઈઓ જ છે. સાહેબ પાકિસ્તાનના તો છે નહીં છે કોઈ, ને. આપણા ભારતના જ છે ને. તો બરાબર. આપણા ભારતીય ભાઈઓને જ પૂછે કે તમારે જો એવા અમારા જેવા તૂટેલા રોડ હોય તો તમે શું કરો? અમદાવાદના આપણા ભારતીય નાગરિકો શું કરે? બરોડાના આપણા ભારતીય નાગરિકો શું કરે? છોતરા કાઢ નાખે એવું બોલે કે નહીં? આ તો બોલે કે નહીં? એમના ન્યૂઝ ચાલે કે ના ચાલે? ચાલે ને સાહેબ. તો આપણા કેમ નહીં ચાલતા? આપણા સાહેબ કોઈ ન્યૂઝ ચલાવવા તૈયાર નથી, એમ કે આ કોઈ સાંભળવા તૈયાર નથી. અમે સર રજૂઆતો જે આપણા ચલાવવા જ નથી. ચલાવવા. મીડિયા વાળાએ ગ્રામ્ય વિસ્તારની સાથે આ ભેદભાવ કર્યો છે એવું નહીં. એ ઓબીસી એસટી એસસી સમાજ જે છે, સૌથી વધારે વસ્તી ક્યાં છે એમની? ગામડાઓ. એટલે હું તો ત્યાં સુધી આરોપ મૂકું છું કે બધામાં તમે આ મૂકો છો એમ. મેં કહ્યું બધામાં છે એટલે મૂકીએ છીએ. બધામાં અમારા ઓબીસી એસટી એસસી સાથે અન્યાય થાય છે એમ અમે કહેવાના. એટલે કહેવાના ગ્રામ્ય સાચા વિસ્તારોની અંદર આપણો સમાજ રહે છે એમને ખબર છે, એટલે ગ્રામ્ય વિસ્તારોમાં અસુવિધાઓ જ રાખવાની, સુવિધા નહીં આલવાની. જ્યાં સુધી આપણા ઓબીસી સમાજને સાહેબ ન્યાય ન મળે સુધી આપણે લડતા રહીશું. આપણે શું ભારતના નાગરિક નથી એવું પૂછવાનું છે એમને? 100% સાહેબ. કે અમને રોડ નથી મળતા, સારા રોડ નથી મળતા, સારી શાળાઓ નથી, સ્કૂલો કેટલી તૂટેલી સાહેબ. બરાબર છે. હવે આ વસ્તુ આપણે કઈ માંગવાની વસ્તુ છે? આ તો તમારે કરવાની વસ્તુ છે. સિસ્ટમમાં થઈ જવી જોઈએ. આટલા વર્ષોથી દેશ આઝાદ છે, આટલા દેશોથી દેશ આગળ વધી રહ્યો છે, હવે તો વિશ્વગુરુ બની ગયો એમ કહીએ છીએ. વિશ્વગુરુ સાહેબ વાત કરો, અમારા પૂજારા ફળિયાની અંદર એક અમારે નિશાળ છે, વર્ગ છે સાહેબ, 1 થી 5 ધોરણ એક જ ક્લાસમાં ભણે સાહેબ, અને 2 જ શિક્ષક 1 થી 5 ની અંદર. બોલો, હવે સ્કૂલમાં ભણાવનાર શિક્ષક, અને એ 2 શિક્ષકોને શું આપી રહે ખબર? એવી કામગીરી આપે, આખો દાડો લખ કરે. લખવા જ્યારે લખવામાંથી ઉત્સાહ ના આવે. એ ભણાવે ક્યારે? તો સાહેબ એમને હવે આવું મારો શબ્દ પ્રયોગ ના કરાય, પણ એમને કેવું કામ આપી દીધું છે પ્રાથમિક શિક્ષકોને કે ભાઈ ચાલો કૂતરાની પૂંછડી સીધી કરો. પેલો એ પૂંછડી સીધી થતી નથી, હા અને એ જાતનું કાઢે. સાહેબ, સીધી કરવામાંથી ઊંચો નથી આવતો. અને શિક્ષકને શું હોય કે કર્મચારી છે, એટલે એને ઉપરથી દબાણ કરે. જો તમે આમ નહીં કરો, માનતા નથી, છાસવારે તાલીમો રાખે, હલાણું ઢેકણું રાખે, બધું કરે. અને આ બધું કરે એટલે શું થાય? પેલો દબાય. અને એ દબાણ શું હોય કે એની શાળાનું ખરાબ દેખાય એમ કરીને પણ એ પોઝિટિવ કરવા જાય, એ સારું કરવા જાય છે, પણ બગડે છે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓને આજની તારીખમાં આપણો જે શિક્ષક છે પ્રાથમિક શાળાનો, વિદ્યાર્થી સાથે એનો સમય પસાર કરતો નથી. નથી થતું સાહેબ. એ એના બીજા કામોને કામગીરીના બોજ નીચે કચડાઈ રહ્યો છે, અને જાતની નીતિના નામે અનીતિ પીરસે છે. જો આવું એકમ કસોટી લેવાથી તમારા વિદ્યાર્થીઓનું ભલું થશે, એટલે લોકોને શું લાગે? નીતિ ઘડનારા તો એવી રીતે નીતિ ઘડે છે કે એકમ કસોટી લખવા વાળું વિદ્યાર્થી હાજર તો રહે છે કે નહીં ભાઈ? એને માંડ હાજર રાખો, એને 2 મિનિટ ભણાવવા તો દે.
ભણે તો એકમ કશું આપણા વિસ્તારની સમસ્યાઓ કેટલી બધી છે એ શિક્ષક જ જાણે છે. સાચું. તો એનો કેવી રીતે ભણાવવું શું કરવું એ નિર્ણય શિક્ષક કરશે કે તમે ગાંધીનગર બેસીને કરશો? એટલે ખેલ કેવો થઈ ગયો છે, જે ગાંધીનગરની નીતિ ગાંધીનગરમાં સફળ થાય છે એ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર માટે અનીતિ બની જાય છે. કેમ કે શિક્ષક સ્વતંત્ર નથી રહ્યો અને આખી સિસ્ટમ જે છે શિક્ષકને જ ગુલામ બનાવવામાં પડી છે. કેમ કે એમને ખબર છે કે જો શિક્ષકોને તો ભણાવવું છે, પ્રાથમિક શાળાના શિક્ષકોને તો ભણાવવું જ છે, પણ ભણાવવા દેવામાં આવી રહ્યા નથી. એવું જ્યારે આપણે કહીએ એટલે અમે કહીએ કે ગામ લોકો જાગશે ને તો એમને ખબર પડે છે કે શિક્ષક ભણાવતો કે નથી. શું કરે છે ગામ લોકો? કોના પર ફરિયાદ કરે? શિક્ષક કે ભણાવતા કેમ નથી. પેલું બે બાજુથી સપડાય, ઉપરથી નીતિઓ દબાણ હોય અને નીચેથી વાલીઓનું દબાણ, બિચાર સપડાય. આ હાલત છે. એના કારણે સાહેબ છોકરાઓને 1 થી 5 માં જે હમણાં ભણે છે, તમે એકડા પૂછો ને 1 થી 100 નથી એક ભલાખું પૂછે ને તો બી બિચારા આવડતું નથી નથી. નથી કેમ કે શિક્ષકોના માથે બોજ એટલો છે, બાળકો માટે ટાઈમ નથી આપી શકતા. ઘણા બધા શિક્ષકો તમે જ્યારે એમને પૂછશો તો અંદર ખાનગી આ તમને હકીકત કહેતા હશે. તમે ગામમાં જશો, જાગૃત છો તમે, જાગૃત યુવાન તરીકે એની જોડે બેસજો, ધીમે રહીને વાત કરજો, એની વેદના ઠાલવશે એટલે તમને ખ્યાલ આવી જશે આ ચિત્ર શું છે. એટલે હવે લોકો જાગૃત થઈ રહ્યા છે. આ બધા જ ખેલ જે છે એ બંધ થવા જોઈએ અને જેટલી ઝડપથી બંધ થાય એટલું સારું, નહીં તો અમારી પેઢીઓને બહુ નુકસાન પહોંચ્યું છે. આવનારા સમયમાં અમારા બાળકો આવા બધા ષડયંત્રોના ભોગ ના બને એ જ અમારી માંગ છે. અને જેટલા બી ષડયંત્રકારી લોકો છે એમની હવે હિંમત તૂટવી જોઈએ. કેમ કે દાહોદ જાગ્યું છે, આખું રાજ્ય પણ જાગશે. દાહોદના ઓબીસી સમાજનું મારો આત્મા જાગી રહ્યો છે હવે. બિલકુલ બિલકુલ. અત્યાર સુધી અમે અજાણ હતા સાહેબ આ બાબતે. મહેન્દ્રભાઈને કઈ કહેવું છે? બિલકુલ સાહેબ, હવે એવું છે કે આપણે કહીએ છીએ કે દાહોદ જિલ્લાને ઉગતો સૂર્ય, જેવી રીતે અમારા માટે ઓબીસી જે ઓબીસી વસ્તી છે એના માટે ઉગતો સૂર્ય તમે છો, અહીંયાથી ઊભા થયા છો સાહેબ. પહેલા મેન વસ્તુ તો એ છે, તમે ઊભા થયા છો. બાકી અત્યાર સુધી કોને અવાજ ઉઠાવ્યો, કોણ સાથે લઈ ગયું, કોણ સાથે આવ્યું તમારી જોડે, જેથી તમે અવાજ દાહોદ જિલ્લાની અંદર ઉઠાવ્યો સાહેબ, એના માટે સાહેબ બીજી વખત તમને આભાર માની એટલો ઓછો છે કે આપણે સાહેબ સેવડિયાની 6 પંચાયત છે, આપણે રેવન્યુ રેકોર્ડ 1 છે પણ 6 પંચાયત છે, એમાંથી કેટલા કોઈ ઓબીસી માટે બધી જ ઓબીસી વસ્તી છે. મતલબ કહેવાનો કે ગામની અંદર 2 પક્ષની વસ્તીઓ કે કતો દેવગઢ બારિયા આખો તાલુકો 80% વસ્તી ઓબીસી સાહેબ. તો અને સાહેબ ઓબીસી કાં તો પંચાયતની ચૂંટણી હોય, આ બાબતે મારે કહેવી નહીં જોઈએ સાહેબ, તેમ છતાં કહું છું કે બિલકુલ કહેવાનું, જે સાચી વાત હોય ને એ તો કહેવાની. સાહેબ કે રાજકીય જે લેવલ હોય, રાજકીય જે આ ક્ષેત્રે વાત કરીએ તો પંચાયતની ચૂંટણી હોય, ઓબીસી ની સીટ પડે સાહેબ 17 ઉમેદવાર થઈ જાય ઓબીસી સીટમાં રહી. પછી તાલુકા પંચાયતની ચૂંટણી આવે, ઓબીસી સીટ પડે ત્યારે 17 ઉમેદવાર થઈ જાય. જિલ્લા પંચાયતની સાહેબ ચૂંટણી આવે કે જિલ્લા પંચાયતમાં ઓબીસી જો સીટ પડે તો 17 ઉમેદવાર થઈ જાય. કેમ કે એમની સીટ પડી છે. આના માટે સાહેબ આપણે નીચેથી લડત કરી રહ્યા છીએ, આપણને હક નથી મળી અત્યાર સુધી, તેના માટે આપણે લડત કરી રહ્યા છીએ. આ જે લડતની અંદર જોડાવો, આપણે આજુબાજુના એરિયાના જે માણસો છે, ગામડા ઓબીસી બક્ષી પંચ જે વસ્તી છે એના જે પબ્લિક છે અંદર આપણી જે લડતની અંદર જોડાય એવી મેં સાહેબ એમની જોડેથી અપેક્ષા કરીએ છીએ આપણે કે તમે જોડાવો સાહેબ. હા, આપણે કોઈ વિરોધ નથી, મિત્રો તમે જોડાતા નથી એમ કહીએ છીએ તો એમને એવું લાગે છે વિરોધ કરે છે એવું સાહેબ. હજી તમે સમજો કે તમે જોડાતા નથી તો જોડાઓ એમ કહીએ છીએ. તમારે એવું નહીં સમજવાનું કે અમે તમારો વિરોધ કરી રહ્યા છીએ. જી બિલકુલ સાહેબ, આવો પધારો, વેલકમ એવું કહી રહ્યા છે. હા, કે અમે તમારી રાહ જોઈએ આ ક્ષેત્રની અંદર, તમે આવો. આપણે બધા ઓબીસી છીએ, આપણે એવું નથી એસટી સમાજને ખોટું ન લાગે, એસસી સમાજને ખોટું ન લાગે, એમની બી લડત આપણે ઉઠાવવાની છે સાહેબ. બિલકુલ. આપણે સાહેબ પહેલી બી વાત કરી, અરે તમે શું વાત કરો, કવાંટમાં આપણા એસસી એસટી સમુદાય મને બિલકુલ નિમંત્રિત કરીને એમનો જે કાર્યક્રમ હતો એમાં આમંત્રિત કર્યો હતો અને હું ગયો હતો. એટલું એનાથી આવકાર્યો અને કીધું કે તમે સાહેબ બક્ષી પંચ માટે કંઈક કરો. બિલકુલ. અને બક્ષી પંચને જગાડો હવે એમ બિલકુલ રિક્વેસ્ટ કરતા હતા એમ કે તમે જગાડો, અમે સહયોગ આપીશું. બિલકુલ સાહેબ. હવે જો એ આપણા માટે આવું વિચારે તો આપણે એમના વિશે કેવી રીતે વિચારી શકીએ? બિલકુલ સાહેબ. કાલની તમે વાત, આપણે કાલે દાહોદ ગયા એની અંદર જે ક્લિપો અંદર સાહેબ ગ્રુપની અંદર 1100 ની પ્લસ, મેં જે તે ગ્રુપમાં સાહેબ ઓબીસી ગ્રુપમાં છું એની અંદર 1100 પ્લસ ની વસ્તી છે, જે મેમ્બરો છે એની અંદર સાહેબ લગભગ
30-40% એસટી ઉમેદવારો બી છે, જે તે મતલબ કે એસટી પબ્લિક બી સહયોગમાં છે, સહયોગ- સહયોગમાં એ આપણને સાહેબ 100% એ મદદ કરી રહ્યા છે અંદરથી. હા. સાહેબ તમે લડો, તમારા સમાજ માટે, આપણા સમાજ માટે તમે લડો. હા, આવી રીતે એટલે આમાં ચર્ચા કરી રહ્યા છે. આમાં શું છે, હમ. ઘણા બધા હિત શત્રુઓ ઈચ્છે છે કે બિલકુલ. જો બક્ષીપંચ સમાજ લડાયક સમાજ છે, બિલકુલ ભલે જાગૃત થઈ રહ્યો છે, હવે બિલકુલ સંગઠિત બી હવે થઈ રહ્યો છે, જી. પણ લડાયક છે. બિલકુલ સામે આદિવાસી સમાજ બી લડાયક છે, બે ભાઈઓ જ છે, બરાબર. મેં બિલકુલ. કીધું એમ રિવાજ હોય સરખા, તો અમુક હિત શત્રુઓ શું કરશે, બે લડાઈમાં બે સમાજ વચ્ચે ઘર્ષણ થઈ જાય એવી યોજના, એવી મનસા રાખે છે. બોલો, જી. જ્યારે અમે તો એવી વાત કરીએ છીએ કે બધા ભારતીયો સમાન થાય. બિલકુલ બે સમાજની ક્યાં વાત કરો, અમે કહીએ બધા ભારતીયો સમાન થાય. બિલકુલ એટલે આપણી જે લડાઈ છે બક્ષીપંચની, એ આવનારા સમયમાં બહુ સૂઝબૂઝ પૂર્વક લડવી પડશે. સૂઝબૂઝ પૂર્વક તમારી જેમ શિક્ષિત, બિલકુલ ભણેલા ગણેલા જાગૃત યુવાનોએ નેતૃત્વ કરવું. એટલે મેં કીધું એકલા જયેશ્વરિયાનું કામ નથી, ઘણા બધાનું કામ છે. એટલે હવે રણજીતભાઈ, આપણે પહેલું ઇન્ટરવ્યુ તમે આપ્યું ને, આ ગુજરાતની સૌથી મોટી ચેનલ બનશે, બરાબર. ધ ટ્રાયલ ટાઈમ ગુજરાતની સૌથી મોટી ચેનલ બનશે. આપણે આપણી ચેનલ, આપણું મીડિયા એવો નારો આપ્યો છે. એ લોકો ષડયંત્ર પૂર્વક એવું કહે છે ને કે ભાઈ તમારા સમાચાર લેવાયા ના, બરાબર છે. શું કે છે, તમારા સમાજ ચાલ્યા નહીં સાહેબ. ચાલ્યા નહીં. શું ના ચાલે? આટલું દમદાર બોલનારા સમાજમાંથી યુવાનો હોય, આટલું પરાક્રમ કરનારો સમાજ હોય, અને એ વિસ્તારની અંદર આવા તૂટેલા રોડ હોય, આટલી બધી હેરાનગતિ હોય, અને તમે એમ કહો સમાચાર નથી ચાલતા, સમાચાર બનતા નથી, તમે મીડિયા નથી એમ કહીએ છીએ. આજે આપણે એ લોકોને શું કહીએ, મીડિયા નથી. તમે મીડિયા નથી. એટલે આપણું મીડિયા, આપણી ચેનલ. હું તો કહું છું આપણા યુવાનો જે બોલી શકે એવા છે ને, એમને કહો તમે પણ ચાલુ કરો એક ચેનલ, બિલકુલ અને સહયોગમાં આવી જાઓ. આપણે એવું કોઈ સ્પર્ધા નથી, આપણે 1000 ન્યૂઝ ચેનલો ખોલીએ, એમાં ક્યાં પૈસા થાય છે? યુટ્યુબમાં ખોલો અને લડો, બોલો, જાગૃત કરો. બિલકુલ સાહેબ, આપણે આપણી ચેનલ નથી નાની નથી માનતા, પણ મને રોડની વાત કરી એટલે એક વાત યાદ આવી કે અમે ત્રણેય ભાઈ રજૂઆત કરવા માટે રોડની, જે આપણે સેવનિયા પીએચસી થી પૂજારા ફળિયા રોડ સાહેબ એપ્રોચ રોડ જાય છે, અને રજૂઆત કરવા માટે પીડબ્લ્યુમાં શાખામાં ગયેલા. હવે એમને આ સાહેબને રજૂઆત એવું હતી કે સાહેબ ચેનલ પર એવું બોલવા ના જોવે, તેમ છતાં કહું છું કે સાહેબ અમારી રજૂઆત એવી છે કે ગામમાંથી જો ડિલિવરી કેસ હોય તો સાહેબ રોડના કારણે રસ્તામાં સાહેબ ડિલિવરી થઈ જાય એવો આ પોઝિશન છે રોડની. તમે એક વખત આવીને તપાસ કરો તો સાહેબ અધિકારીનું એમ કેવું છે કે અરે વાહ, રસ્તામાં સાહેબ ડિલિવરી થઈ જાય એટલે બહુ સારું કહેવાય, દવાખાના સુધી પહોંચવું ના જોઈએ. ઓ, જો આ અધિકારીના સાહેબ, આ જવાબ. અધિકારીના સવાલ છે, ત્રણ શું વાત? સાક્ષી છીએ સાહેબ. PW શાખાના engineer. ઇજનેર સાહેબ એમને એમ કેવું છે કે રસ્તામાં આવતા ડિલિવરી થઈ જાય દવાખાના સુધી બહુ સારું કહેવાય, તમારે માવો રોડ રહેવું જોઈએ એમ કેવું છે સાહેબ. આ લોકોને શું વિચાર કરો કરવાનું? તમે આના માટે રજૂઆત કરો. શું કહેવા માંગે છે? આ અધિકારીઓ, જી ખરેખર સાહેબ. આ ન્યૂઝ નથી બનતા મિત્રો, હા. આ ન્યૂઝ નથી. એટલે આપણે ચેનલોને તો નહીં, એ ચેનલોને ફોલો કરવાનું બંધ કરી બિલકુલ દો. સાહેબ, મોટી મોટી બિલકુલ. ન્યૂઝ ચેનલો બનાવી છે ને, બંધ કરી એને દો. ફોલો કરવાનું બંધ કરી દો. એ ક્યાં આપણા માટે આવે છે? અને હું તો બિલકુલ કહું સાહેબ એમને બંધ કરી દેવી જોઈએ એમ. જે હા. આપણે ગરીબો માટે, જે આપણા OBC કોઈ બી સમાજ માટે સાહેબ, OBC સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય, એના માટે તમે અવાજ બનો છો તો પછી અવાજ બનતા રહો ને એમ, કે તમે આના બિલકુલ. સમાચાર ચાલવો, આના ના ચાલવો, આ શું સાહેબ યોગ્ય છે? કોઈ બી રાજકીય પક્ષનું નામ નથી લેતા, પણ કોઈ બી નેતાને કાંટો ભાગે ને પગની અંદર તો 70 ન્યૂઝમાં આવે કે સાહેબને કાંટો ભાગ્યો, એમ. કેટલો અંદર ગયો, કેટલો બહાર નીકળ્યો, પાક્યું કે શું થયું દેશી ભાષામાં. પણ આપણે આવા રોડના સાહેબ ઇન્ટરવ્યુ આપીએ ને, એ ઇન્ટરવ્યુ તમે બી સાહેબ ઇન્ટરવ્યુ TV9 ની અંદર આપેલો કે 3 દિવસે ક્લિપ આપી મને મળી ખબર આપણને. છે, મને ખબર છે. 3 દિવસે કે તો 4 દિવસે મને મળી. ખબર છે. એ લોકો તો જયેશ વરિયાને તો જરાય લેતા નથી, કેમ કે એમને ખબર છે કે હું એમના જે પેલા દોરા હોય ને ઉકેલી દઉં. જી બધા દોરા આપણે કહે ને, દોરા ધાગા ખોલ દિયા વાળો ખેલ થાય, એટલે એ લોકો નથી બોલાવતા. બિલકુલ મોટી મોટી ગુજરાતની ચેનલો જે છે એ લોકો પણ ઘણી રિક્વેસ્ટ પછી મારા મિત્રોએ, હું તો જવા જ નથી માંગતો એ ચેનલમાં, પણ મારા મિત્રોએ કીધું, GPSC નો મામલો હતો, બહુ ચગ્યો હતો, અને એ વખતે કેટલાક લોકો આપણા વિરોધમાં વાત ફેલાવી રહ્યા હતા, પછી હું મજબૂર થઈને ત્યાં ગયો હતો. એમનું મારા મિત્રોની વિનંતીથી મજબૂર થઈને ગયો હતો હું. કઈ એમના, એટલે પછી મેં વિચાર્યું કે આપણે આવું મજબૂર ક્યાં સુધી થવાનું? બિલકુલ આપણી પોતાની ન્યૂઝ ચેનલ નથી તો આપણી યુટ્યુબ ચેનલ પર આ ભારત દેશના સંવિધાનના અધિકાર મુજબ આપણે વાણી સ્વાતંત્ર્ય ધરાવીએ છીએ, તો ચાલુ કરીએ ચેનલ. ક્યાં આપણે, એટલે આ શરૂ કર્યું છે. બિલકુલ ખૂબ સરસ સાહેબ, તમે સાહસ કરો. બિલકુલ અને સાહેબ. ઘણા બધા મિત્રો ગભરાતા હોય છે, આ ખોલાય ના ખોલાય, એમાં કશું મંજૂરી લેવાની જરૂર નથી હોતી.
આપણો દેશ વાણી સ્વાતંત્ર્ય આપે છે આપણને. વકીલ સાહેબ બધું જાણે છે. એટલે આપણા સમાજમાંથી પણ એડવોકેટ બની રહ્યા છે તો આપણે એમની સલાહ લેવાની. જો એવું લાગે છે, શંકા થાય છે કે આવું કરી શકાય કે ના કરી શકાય કાયદાકીય રીતે, તો આપણી પાસે આપણા એડવોકેટ છે, પૂછો, એમની સલાહથી આગળ વધીએ. બિલકુલ. અને સાહેબ મેં ત્રીજી વખત તમને તમારો આભાર માનું છું કે અમારા ટ્રાઇબલ એરિયામાંથી તમે, કહેવાનો મતલબ કે ઠેઠ ઊંડાણથી ઉપર ઉગતો સિતારા તરીકે તમે ઉપર આવ્યા છો. તમને બિરદાવીએ છીએ સાહેબ આ બાબતે. તમને ફરી એક વખત કે તમને ધન્યવાદ સાહેબ પાઠવીએ છીએ કે તમે આટલું સુધી ઉપર સુધી ગયા. અને અમે તમારી સાથે સાહેબ જેટલી લડત છે સાહેબ, આપણે ક્યાં દિલ્હી સુધી જવું પડે, ગાંધીનગર સુધી જઈ જ આપણે જવું પડે, લડવું પડે આપણા હક માટે, અમે લડવા માટે, આપણા સમાજ માટે તૈયાર છીએ. અને સાહેબ 100% તમને અમે સહયોગી બનશું તમારા સાથમાં. ખૂબ ખૂબ આભાર. સાહેબને કઈ ખૂબ ખૂબ ધન્યવાદ મારા મિત્રશ્રી. અને આજે સેવન્યા ગામની અંદર અમને જે ભાતું જોતું હતું, જે અમારા શિક્ષિત લોકોને જે આગળ દોરવાનું કામ કરી રહ્યા છે, જેમની ધે ટ્રાયલ ટાઈમ ચેનલની અંદર સૌ પ્રથમ અમે ઇન્ટરવ્યૂ આપ્યું છે, અમે એક અવાજ બન્યા છે આ ચેનલ માટે, તો એ પણ અમારા માટે ગર્વની વાત છે. સાહેબ ખૂબ આગળ વધે અને સાથે તમામ શિક્ષિત સમાજને આગળ વધારશે એવો અમે પૂરેપૂરો 100% વિશ્વાસ છે. બસ આટલું આ ચેનલમાં કહી મારી ભાષાને વિનમ. જય હિન્દ, જય ભારત. બસ આ રીતે જ આપણે બધા બીજા મિત્રોને પણ આપણે કહીશું કે મારી પાસે તો શનિવાર ને રવિવારનો ટાઈમ હોય છે, અને હું એક મારો બીજો નંબર પણ હું સાર્વજનિક કરીશ, જેથી કરીને ટૂંક સમયમાં એ હું કરી દઈશ કે જેથી કરીને આપણા યુવાન મિત્રો છે એમને માર્ગદર્શન આપી શકું. હું તો એવા કોઈ પદ પર નથી કે હું રાજનીતિક ક્ષેત્રમાં પણ નથી, તો હું બિલકુલ કોમન મેન છું. તો હું તમારા સાથે કોમન મેનની જેમ જ ઉપલબ્ધ રહીશ. કોઈ પણ પ્રકારના સંકોચ વગર મારી સાથે જોડાઈ શકો છો. આવનારા ટૂંક સમયમાં હું સાહેબની જ મને રિક્વેસ્ટ હતી કે દરેક ગામમાં આપણે પહોંચ બને, જેથી કરીને જે રીતે તમે હમણાં જે સમસ્યા આપણને કીધી, સમસ્યા આપણે આખા રાજ્ય સુધી પહોંચાડી શકીએ. આ એક ચેનલ બની છે, આવનારા સમયમાં બીજી 10 બને, 15 બને એવા પ્રયત્ન કરીશું. આપણામાંથી ટેલેન્ટેડ જે પણ યુવાનો નીકળે એને આપણે ફૂલ સહયોગ આપીશું. એમ કે આપણું મીડિયા આપણે તૈયાર કરવાનું છે, આપણી સમસ્યાઓને આપણે જ હવે અવાજ આપવાનો છે. એ આપણે શીખી ગયા છીએ. એ ત્યાંથી ઘણા લોકોને પેટમાંય દુખી રહ્યું છે. આપણે બહુ સમજદારીપૂર્વક આપણે જનજાગૃતિનું જે આંદોલન આજે છેડાયું છે એને ચાલુ રાખીશું. ક્યાંય ડરીશું નહીં, ક્યાંય અટકીશું નહીં, અને કોઈને પણ કોઈ પણ હરકત થાય તો એકબીજાને જાણ કરીશું, જેથી કરીને આપણા યુવાનને કોઈ અડે છે તો એના સહયોગમાં આખો સમાજ એની પડખે ઊભો રહે. બસ આટલું કહેશું. ખૂબ ખૂબ આભાર તમે આયા, અને તમે જે લાગણી દર્શાવીને મારા સુધી પહોંચ્યા છો એમ ઘણા બીજા મિત્રો પણ પહોંચવા માંગે છે. એમને કહીશ કે શનિવાર ને રવિવારે ચોક્કસ ઉપલબ્ધ હોઈશ. ધન્યવાદ. તમારા ખૂબ ખૂબ આભાર સાહેબ. અને આપણી ધ ટ્રાયલ ટાઈમ ચેનલ ખૂબ જ મોટી બને એવી શુભકામનાઓ. આપણે બધાએ મળીને મોટી બનાવવાની હા, છે. મોટી બનાવશું સાહેબ. બધાને કહીશું કે એને સબસ્ક્રાઇબ કરે અને જોડાય, કેમ કે આપણો સમાજ આપણી ચેનલ છે એવું હજી સમજી રહ્યો નથી. તેને સમજાવીશું કે આપણો મુદ્દો ઉઠાવે છે. પેલા તો એમ કે છે ન્યૂઝ ચાલ્યા નહીં, નથી તો એમને હવે આપણે ના ચલાવવાના. તમારે નહીં ચાલે એવા નથી. હા, એ તો તમારા ન્યૂઝ ચાલે એવા નથી. બોલો, વિચારો. તો હવે આપણે એમની ઓકાત બતાવી દેવાની એમને કે તમારી ચેનલમાં અમારે જોડાઈને કોઈ મતલબ નથી. સબસ્ક્રાઇબ પાછું લઈ લો. અમે મારો અવાજ જાતે બનવા ઈચ્છીએ છીએ. બસ એ ચેનલમાં જે સંખ્યાબળ દેખીએ છીએ 10 લાખ 15 લાખ, એના દમ પર એ લોકો કૂદી રહ્યા છે. તમારા સમાચાર ચાલ્યા નહીં, હવે તમે નહીં ચાલો.